તો દિયોદરમાં જનસભામાં બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખે મોટું નિવેદન આપ્યું, જેમાં દિયોદરના ધારાસભ્ય હવે ખુલીને સામે આવે તેવું ભરતસિંહે જણાવ્યું। બનાસકાંઠાના સાંસદ દિયોદરના સમર્થનમાં આવે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખના કોંગ્રેસના જ સાંસદ જ્ઞાનીબેનને સવાલ, દિયોદરની જનતાએ પણ સાંસદને વોટ આપ્યા છે તેવું ભરતસિંહે જણાવ્યું। થોડોક નાણાનો કોથળો પણ ખોલજો। થોડીક જરૂર પડશે, કદાચ વધારે જરૂર નહીં પડે, બાકીની વ્યવસ્થાઓ અમે બધા કરશું। આપની સાથે છે। હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખવો પડે, જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે, પરંતુ આપણે લડવું છે। આપણને અન્યાય થયો છે, જે કોઈ વિષય થયો હોય, જે નિર્ણય થયા હોય, માન્ય ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યા છે। હું જે આજે મંચ ઉપરથી કોઈ કોંગ્રેસ ભાજપ નથી કરવા માંગતો, આજે ભાજપના પણ આગેવાનો આપણા સમર્થનમાં છે, કોંગ્રેસના આગેવાનો છે, જાહેર જનતા છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે। ત્યારે દિયોદરને અન્યાય થાય એ નહીં ચાલી લેવાય। ઘણા બધા આગેવાનોને, ઘણા બધા નેતાઓને એવું હોય કે દિયોદર એ ગમે તેવો નિર્ણય સહન કરી લેશે। ના, હું તો વિનંતી કરું છું કે દિયોદર તાલુકા ઉપર કોઈ અખતરા ભલાથી ના કરતા। એનો જવાબ જનતા સમય આવે ત્યારે આપશે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને ત્યારબાદ સતત 5 દિવસથી વિરોધ પ્રદર્શન યથાવત છે। કાંકરેજ તાલુકો હોય, ધાનેરા તાલુકો હોય કે દિયોદર તાલુકો હોય, દરેક તાલુકાની અંદર એક નવી જ માંગ ઉઠી રહી છે। કાંકરેજ તાલુકાના લોકો કહે છે કે અમને વાવ-થરાદ નહીં પરંતુ મૂળ બનાસકાંઠામાં રાખવામાં આવે। ધાનેરા તાલુકાની પણ આ જ માંગ છે, પરંતુ દિયોદર તાલુકાની માંગ એ પ્રકારની છે કે ભલે જિલ્લાનું વિભાજન થયું પરંતુ જિલ્લો દિયોદર બને અને તેનું નામકરણ ઓગઢ કરવામાં આવે। જે વર્ષો જૂની આ માગણી છે, એ માગણી અંગે અગાઉ સરકારના જે પ્રતિનિધિઓ અને સત્તાધારી પક્ષના નેતાઓએ વચન આપ્યા હતા, પરંતુ એ પરિપૂર્ણ ન કરીને મનસ્વી નિર્ણય કરીને આ પ્રકારે જિલ્લાનું વિભાજન થયું છે। તે પ્રકારના આરોપ વચ્ચે આજે દિયોદરમાં 5 તાલુકાની એક જનસભા યોજાઈ, જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ એ જનસભાની અંદર અનેક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। તેની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે છે ભરતસિંહ વાઘેલા, તે આપણી સાથે છે। તેમણે પણ તેમના સંબોધનની અંદર આ બાબતે ખુલ્લીને વિચાર કર્યા છે। તેમણે સાંસદને પણ ટકોર કરી છે, દિયોદરના ધારાસભ્યોને પણ ટકોર કરી છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। ભરતસિંહજી, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે તમારું। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવાની માંગ વર્ષો જૂની છે, આખરે નથી સંતોષાઈ, અને હવે આગામી કયા પ્રકારની રણનીતિ સાથે આગળ વધવામાં આવશે? ચોક્કસ, હું પ્રથમ તો ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી સમગ્ર દિયોદર અને આજુબાજુની પ્રજા વતી આપનો આભાર માનું છું કે જ્યારથી જિલ્લાનું વિભાજન થયું ત્યારથી મીડિયાએ ખૂબ અમને પોઝિટિવ એટલે મદદ કરી છે। આ વિસ્તારના લોકોને સતત વાચા આપી છે, એટલે આપને ને આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન। આજે આપ જોઈ શકો છો કે એક વિસ્તારની અંદર, પ્રજાની અંદર આક્રોશ છે। બનાસકાંઠા જિલ્લો એ મોટો જિલ્લો હતો, લોકોની વર્ષો જૂની માંગણી હતી કે વિભાજન થાય, પરંતુ જે રીતે વિભાજન થયું છે એમાં ક્યાંક ને ક્યાંક દિયોદર અને ધાનેરા હોય, કાંકરેજ હોય, ભીરડી હોય, ભાભર હોય, આ વિસ્તારને અન્યાય થયો છે। ત્યારે પ્રજામાં ભયંકર અસંતોષ છે। એને લઈને આપ જોઈ શકો છો 4 દિવસથી ધાનેરા પણ બંધ હતું, ત્યાંના લોકોએ પણ આવેદનપત્ર આપ્યું। દિયોદરે પણ જે દિવસે જાહેર જિલ્લો થયો તે દિવસે પણ પોતે આ વિસ્તારના લોકોએ આંદોલન કર્યું, બજારો સ્વયંભૂ બંધ રહી, કાંકરેજે પણ બંધ પાડ્યું, અને ફરીથી આજે દિયોદર મુકામે ઓગઢ જિલ્લા સંકલન સમિતિના માધ્યમથી એક મહાપડાવનું આયોજન કર્યું હતું, ને એમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા। ત્યારે અમે વાત કરી હતી કે માન્ય ધારાસભ્યશ્રી પણ ખુલ્લીને આ બાબતે મદદ કરે, અમારા સાંસદશ્રી પણ, કારણ કે એમને પણ દિયોદર મત વિસ્તારમાંથી 25,000 કરતાં વધુ લીડ મળી છે। ત્યારે લોકો અપેક્ષા રાખે છે કે હવે અહીંના સ્થાનિક પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમને મદદ કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખુલ્લીને નથી આવતા, એ બાબતે પણ લોકોમાં અણગમો છે। લોકોમાં અણગમો છે સાંસદ પ્રત્યે, એ વાત ખુદ કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે આપણને। તેની સાથે દિયોદરના જે ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ, તે પણ અત્યારે ક્યાંય ચિત્રમાં નથી આવે એ પ્રકારનો માહોલ છે, પરંતુ સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે જનતાની અપેક્ષા હોય છે, તો આ બાબતે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં છે એટલે સવાલ 100% ઉઠાવે। પરંતુ તમે જે પ્રકારનું આયોજન કર્યું કાર્યક્રમનું, તેની અંદર એવું કહેવામાં આવે છે કે આ તો કોંગ્રેસ પ્રેરિત આખું આંદોલન દેખાઈ રહ્યું છે। બિલકુલ વિજયભાઈ, આપ જોઈ શકો છો આજે
કે ઓગળ જિલ્લા સંકલન સમિતિના નેજા હેઠળ જ આ કાર્યક્રમ થયા અને ઓગળ જિલ્લા સંકલન સમિતિ વર્ષોથી આ માંગણી મૂકી રહી છે. અમારો સંસદ સભ્યશ્રી સામે કોઈ આક્રોશ નથી, પરંતુ અમે અમારા વિસ્તારની પ્રજા એવી અપેક્ષા રાખે કે અમને માન્ય સાંસદશ્રી પણ આ બાબતે મદદ કરે. તો આજે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અનેક પ્રતિનિધિઓ, અનેક સંગઠનના સાથીઓ પણ આજે ખુલ્લા મંચ ઉપર સમર્થન આપ્યું છે. એટલે આ કોઈ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી. હા, ચોક્કસ જ્યારે વિસ્તારની પ્રજા ઈચ્છતી હોય ત્યારે અહીંના પ્રતિનિધિ તરીકે કે અહીંના સ્થાનિક હોવાના નાતે અમારી ફરજ બને છે કે અમારે ખુલીને પ્રજા અને લોકોનો અવાજ જે હોય એની સાથે રહેવું પડે. આપણે જોયું છે કે આજે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો એક ખુલ્લા મંચ ઉપર આવી અને એમને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ચાહે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો હોય, સંગઠનના ઉપપ્રમુખો હોય, મહામંત્રીઓ હોય, અનેક લોકોએ પણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો હોય, અનેક સરપંચો જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતા હતા, એ બધા જ આજે મંચ ઉપર હતા અને એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે. એટલે આ કોઈ કોંગ્રેસ પ્રેરિત કોઈ આંદોલન નથી. પણ કોંગ્રેસ પ્રેરિત નથી એવું તમે કહી રહ્યા છો, પરંતુ ધારાસભ્યની ગેરહાજરી બાબતે શું કહેવાનું થાય? ચોક્કસ લોકોએ ઓગળ જિલ્લા સંકલન સમિતિએ એમને નિમંત્રણ પાઠવ્યું હતું, માન્ય સાંસદ સભ્યશ્રીને પણ નિમંત્રણ પાઠવ્યું હતું, બધા જ લોકોને નિમંત્રણ પાઠવ્યું હતું, પણ ખબર નહીં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારના નિર્ણયથી યા તો ધારાસભ્યશ્રીની મુખ સંમતિ હોય અથવા તો એમને ક્યાંક આવવામાં અડચણ કંઈક પડતી હશે એવું મને લાગી રહ્યું છે. અને આપશ્રી પણ એમનો સંપર્ક કરી શકો વ્યક્તિગત, તો એ પોતે એમના અભિપ્રાય આપી શકે. બીજું એક તમે એ વાત પણ કહી છે કે જો આ મામલે રાજ્ય સરકાર પુનઃ વિચારણા ન કરે તો આગામી સમયમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની પણ તમે એક બાંહેધરી ઉઠાવી છે. બિલકુલ ચોક્કસ. જ્યારે પ્રજા ચારે બાજુથી નિરાશામય હોય ત્યારે અમારા અંતરાજમાંથી એવું લાગ્યું છે કે આના માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટ પણ નામદાર હાઈકોર્ટમાં જવું પડે તો પણ અમે જવા તૈયાર છીએ અને અમારી માનસિક તૈયારી છે. એ બાબતે અમે તૈયારી કરી લીધી છે. અમારા જે સિનિયર કાઉન્સિલરો છે એમની સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે ને એમનો પણ હકારાત્મક પોઝિટિવ છે કે ચોક્કસ આ બાબતે જો પ્રજા મત વિરોધમાં હોય તો હાઈકોર્ટ કે નામદાર હાઈકોર્ટમાં કે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે રાજ્ય સરકારનો મોટું રાજકીય દબાણ હોય ત્યારે વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક અમને ન્યાય નહીં આપે એવી પણ અમને આશંકા છે. બિલકુલ. તો આ હતા ભરતસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. જે પ્રકારે દિયોદરમાં આજે વિશાળ જનસભા યોજાઈ અને આગામી રણનીતિક જે આંદોલનાત્મક કાર્યક્રમો અંગે વાત છે તે કરવામાં આવી. આ ઉપરાંત સાંસદને અને અહીંના સ્થાનિક ધારાસભ્ય દિયોદરના કેસાજી ચૌહાણ છે તેમને પણ આડે હાથ લીધા હતા. કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, દિયોદર.